છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ટુરિઝમ બિઝનેસ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. પ્રવાસન સ્થળોના વિકાસને કારણે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે. ખાસ કરીને ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ ખૂબ જ મોટા પ્રમાણમાં થયો છે, જેના કારણે સ્થાનિક લોકો માટે આવકના માર્ગો મોકળા થયા છે અને અનેક નવા વ્યવસાયમાંથી તેઓ રોજીરોટી મેળવતા થયા છે. આવો જ એક વ્યવસાય એટલે ટેક્સી વ્યવસાય. પરિવાર સાથે પ્રવાસ કરવા ઈચ્છતા લોકો ટેક્સીને વધુ મહત્વ આપે છે. ટેક્સી બુક કરવાથી લોકો આરામથી લોકલ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને મજા માણી શકે છે. જામનગરમાં ગેરેજનું કામ કરતા યુવકે આજ એક નાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. આજે તે ટેક્સી વ્યવસાયમાં સારી એવી પ્રગતિ કરી રહ્યા છે. મારું નામ સંદીપ પ્રજાપતિ. આશરે હું છેલ્લા 25 વર્ષથી આ ટુ વ્હીલરનું ગેરેજ સંભાળું છું. પણ હવે એવું થાય છે કે ગુજરાતની અંદર પ્રવાસન સ્થળ વધે છે, એટલે હવે અમે ટેક્સીના વ્યવસાયની શરૂઆત કરી. ટેક્સીની શરૂઆત એ માટે કરીએ છીએ કે આપણે ગુજરાતમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં દ્વારકા છે, બેટ દ્વારકા છે, આ બધા પ્રવાસન સ્થળ આવેલા છે. એટલે ટ્રાફિક વધતા હવે એવું લાગે છે કે આપણે એક વ્યવસાય નવો ચાલુ કરીએ. હાલ અમે એક ગાડીથી શરૂઆત કરેલી હતી અને હવે અત્યારે અમે 3-4 ગાડી કરી લીધી. એટલે આગળના સમય પ્રવાસનનો વધતા અમને એવું લાગે છે કે આપણે ટેક્સીનો બિઝનેસ કરવો જોઈએ. જો ગાડીની વાત કરીએ તો આપણે સૌથી વધારે દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, નાગેશ્વર આ સ્થળ સૌથી વધારે જાય છે. પછી હાલમાં જે આપણે અહીંયા હીરાસર એરપોર્ટ નવું ઇન્ટરનેશનલ ચાલુ છે, ત્યાંથી એ સારો રિસ્પોન્સ છે. એટલે આવનારા સમયમાં વધારે ટ્રાફિક ત્યાંથી મળવાની આશા છે. બધી કારનો અલગ અલગ રેટ છે અમારે. 10 રૂપિયાથી ચાલુ થઈ 17-18 રૂપિયા સુધીનો રેટ. જો ગેરેજનો વ્યવસાય કરતા હતા ત્યારે અમે 8 થી 10 હજાર રૂપિયા કમાતા હતા અને આ લાઈનમાં જોડાયા પછી અમે 20 થી 25 હજાર રૂપિયાની આવક ચાલુ થઈ. અત્યારે અમારી પાસે ટોટલ 4 ગાડી છે, એમાં 8 ડ્રાઈવર છે. એટલે 8 ડ્રાઈવર એ છે ને આવનારા સમયમાં અમે બીજી ગાડી વધારવાની ચાલુ છે. જામનગરમાં જીજી હોસ્પિટલ પાસે ગેરેજ ધરાવતા સંદીપ પ્રજાપતિ નામના યુવાને ટેક્સીનો વ્યવસાય શરૂ કર્યો છે. સંદીપભાઈ છેલ્લા 25 વર્ષથી ગેરેજનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓએ હવે ગેરેજની સાથે સાથે ટેક્સીનો વ્યવસાય શરૂ કર્યો છે. દ્વારકા, હર્ષદ, શિવરાજપુર બીચ સહિતના પ્રવાસન સ્થળો નજીક હોવાથી આ વ્યવસાયમાં સારી એવી કમાણી થઈ રહી છે.